પ્રિય ભક્તો, મહાશિવરાત્રિના દિવસે નંદીને ખવડાવી દેજો આ એક વસ્તુ, પછી તમારી પાસે એટલા પૈસા હશે કે તમારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે અને આવનારા સમયમાં તમારી પાસે પૈસા જ પૈસા હશે। આજે આ વિડીયોમાં હું તમને જે વિશે જણાવવા જઈ રહ્યો છું તે કોઈ સાધારણ ઉપાય નથી, પરંતુ હજારો વર્ષ જૂની એક એવી દિવ્ય પરંપરા છે જે જો તમે સાચી શ્રદ્ધા અને સાચી ભાવનાથી કરી લીધી તો તમારી કિસ્મતની દિશા બદલાતા વાર નહીં લાગે। સાથીઓ, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે મહાશિવરાત્રિનો પર્વ આવવાનો છે। મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી, આ આત્માને ઢંઢોળી દેનારી એક એવી મહાન રાત છે જ્યારે સાક્ષાત મહાદેવ, મહાકાલ, ભોલેનાથ જાગૃત અવસ્થામાં રહે છે અને બ્રહ્માંડની ઊર્જા પોતાના ચરમસીમા પર હોય છે। આ એ સમય છે જ્યારે કરવામાં આવેલું એક નાનામાં નાનું કામ પણ લાખો ગણું વધારે ફળ આપે છે। એટલા માટે મહાશિવરાત્રિનું શાસ્ત્રોમાં ખૂબ જ ખાસ મહત્વ છે। શાસ્ત્રોમાં સાફ સાફ કહેવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિની રાત એ રાત છે જ્યારે શિવ અને શક્તિનું મિલન થયું, જ્યારે સૃષ્ટિની એક નવી શરૂઆત થઈ, જ્યારે મનુષ્યને પોતાના જીવનની દિશા સુધારવાની સૌથી મોટી તક મળી। આ જ કારણ છે કે મહાશિવરાત્રિને જાગરણની રાત કહેવામાં આવી છે, કારણ કે આ દિવસે જે જાગી ગયો તે જીવનમાં ક્યારેય સૂતો નથી રહેતો, પછી તેના જીવનમાં તે બધું જ આવી જાય છે જેનો તે મોહતાજ હોય છે। સાથીઓ, આજની વિડીયો તમે પણ અંત સુધી જોજો, કારણ કે મહાશિવરાત્રિના દિવસે તમે આ ગુપ્ત ઉપાય કરી લીધો તો તમારી કિસ્મતમાં પણ 4 ચાંદ લાગી જશે। જે સપના તમે જોયા હતા તે પૂરા થઈ જશે, જે મનમાં ઈચ્છા હતી તે અધૂરી નહીં રહે। બસ વિડીયો સાથે અંત સુધી બનેલા રહેજો। સૌથી પહેલા બાબા મહાકાલના સાચા ભક્તો મોડું કર્યા વગર આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જે પણ હર હર મહાદેવ લખશે આજે તેની મોટી મનોકામના પૂર્ણ થશે। શિવનો અર્થ માત્ર એક દેવતા નથી, શિવનો અર્થ કલ્યાણ, શિવનો અર્થ શુભ, શિવનો અર્થ એ શક્તિ જે વિનાશમાં પણ નિર્માણ છુપાવીને બેઠી છે। જ્યારે માણસની જિંદગીમાં બધું ખતમ થઈ જાય છે, તેને એવું લાગે છે કે બધું બરબાદ થઈ ગયું, દેવું, ગરીબી, અપમાન, દુઃખ જ્યારે તેનો પીછો નથી છોડતા ત્યારે સૌથી પહેલા તેને ભોલેનાથ જ યાદ આવે છે। કારણ કે શાસ્ત્રો કહે છે, ભાગ્ય લખનારાને બ્રહ્મા કહે છે, પરંતુ જે લખેલા ભાગ્યને પણ પલટાવી નાખે તેમને મહાદેવ કહે છે। આપણા જીવનમાં જો દુઃખ આપણા ભાગ્યમાં લખેલું છે તો પણ આપણે મહાદેવની પૂજા કરીને તે દુઃખને સમાપ્ત કરી શકીએ છીએ, કારણ કે ભોલેનાથ એક એવા દેવ છે જે નથી પૂછતા કે તમે કોણ છો, નથી પૂછતા કે ક્યાંથી તમે આવ્યા છો। જો સાચા મનથી તમે તેમને પુકાર્યા તો તેઓ દોડી આવે છે। એટલા માટે જ અવારનવાર જોવામાં આવ્યું છે કે પૌરાણિક સમયમાં મહાદેવ પ્રસન્ન થઈને અસુરોને પણ વરદાન આપી દેતા હતા, કારણ કે તેઓ ભોળા છે અને ભક્તના નાના ભાવથી પણ પ્રસન્ન થઈ જાય છે। મહાશિવરાત્રિનું મહત્વ એટલે પણ ખૂબ વધારે છે, કારણ કે આ માત્ર પૂજા પાઠનો દિવસ નથી હોતો, પરંતુ આ પોતાના કર્મોને સુધારવાનો દિવસ પણ હોય છે। શાસ્ત્રો કહે છે, આ દિવસે તમે નાનું એવું દાન કરી દેશો, નાની એવી સેવા કરી દેશો કે કોઈ ગરીબને જમાડી દેશો, અન્નદાન કરી દેશો તો તે સીધું ભોલેનાથને પ્રાપ્ત થાય છે। અને મિત્રો, શિવ સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો જો તમે પ્રાપ્ત કરવા માંગતા હોવ તો તે છે નંદી બળદ। જી હા, એ જ નંદી જે હંમેશા શિવના દ્વાર પર બેઠેલા હોય છે। નંદી જે મુખ્યત્વે એક બળદ છે જે શિવના સૌથી પહેલા ગણ માનવામાં આવ્યા છે, જે શિવની દરેક આજ્ઞાનું પાલન કરે છે અને જેની આંખોમાં આજે પણ કરુણા અને શક્તિ બંનેનો આપણને અદ્ભુત સંગમ દેખાય છે। હવે બહુ ઓછા લોકો એવા છે જે જાણે છે કે નંદી માત્ર ભોલેનાથનું વાહન નથી, પરંતુ નંદી ધર્મના પ્રતીક છે, ધૈર્યના પ્રતીક છે, શક્તિ અને સહનશીલતાના પ્રતીક છે। બળદ વાસ્તવમાં તે પ્રાણી હોય છે જે વગર કોઈ ફરિયાદે બોજ ઉપાડે છે, ખેતર ખેડે છે અને મનુષ્યનું પેટ ભરે છે, અને બદલામાં તે આપણી પાસેથી બહુ કંઈ નથી માંગતો, માત્ર થોડું અન્ન માંગે છે। આ જ કારણ છે કે આપણા શાસ્ત્રોમાં બળદને ગૌવંશનો મહત્વનો અંગ માનવામાં આવ્યો છે, અને આ જ કારણ છે કે શિવને પણ નંદી ખૂબ જ પસંદ છે। તે નંદીને પોતાની નજીક રાખે છે અને ભોલેનાથને નંદી અત્યંત પ્રિય છે। તમે જોયું હશે, દરેક શિવ મંદિરમાં નંદીની મૂર્તિ શિવલિંગની બરાબર સામે લાગેલી હોય છે। આનો અર્થ માત્ર એટલો નથી કે નંદી શિવને જોઈ રહ્યા છે, પરંતુ આનો બહુ ઊંડો અર્થ છે કે જે પણ ભક્ત નંદીના માધ્યમથી શિવને જુએ છે તેની મનોકામના સીધી ભોલેનાથ સુધી પહોંચી જાય છે।
એટલા માટે જૂના જમાનામાં સાધુ સંતો સૌથી પહેલા નંદીના કાનમાં પોતાની ઈચ્છા કહેતા હતા, કારણ કે સાક્ષાત ભોલેનાથે આ વાત જણાવી છે કે જે પણ મારા દર્શન પહેલા નંદીના કાનમાં પોતાની સમસ્યા, પોતાની ઈચ્છા બોલે છે, તેનું સમાધાન હું તરત જ કરી દઉં છું. કારણ કે માનવામાં આવે છે કે નંદી તે સંદેશ ક્યારેય વ્યર્થ નથી જવા દેતા અને સીધો મહાદેવ સુધી પહોંચાડી દે છે. હવે તમે જરા વિચારો અને મારી વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો. આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો, કારણ કે આગળ જે હું વાત તમને જણાવવા જઈ રહ્યો છું તે તમારા હોશ ઉડાવી દેશે. બની શકે છે તમે જ્યારે રસ્તા પરથી પસાર થતા હશો, બજાર જતા હશો તો તમને ક્યાંક ને ક્યાંક રસ્તામાં નંદી બળદ દેખાય, પરંતુ આજ સુધી તમે આ ઉપાય નથી કર્યો, કારણ કે આ પહેલા તમને આ ઉપાયની જાણકારી નહોતી. પરંતુ આજે તમને આ ઉપાય સાંભળવા મળી રહ્યો છે. જો નંદી શિવના આટલા પ્રિય છે, શિવના દ્વારના રક્ષક છે, દરેક પળ તમની સેવામાં તત્પર રહે છે, તો વિચારો મહાશિવરાત્રિના પાવન પર્વ પર જો તમે નંદીની સેવા કરી દીધી તો ભોલેનાથ તમારાથી કેટલા પ્રસન્ન થઈ જશે. આ એ જ રહસ્ય છે જેની વિશે આજે હું રાજ ખોલવાનો છું અને તમને સચ્ચાઈ જણાવવાનો છું. મારી વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો. પરંતુ તે પહેલા તમે એક વાત ગાંઠે બાંધી લો કે ગરીબી આખરે કેમ આવે છે. જીવનમાં ગરીબી બહુ છે, પૈસાની કંગાળી બહુ છે, કામ નથી બનતું, પૈસા નથી આવતા, હાથમાં પૈસા નથી ટકતા. અવારનવાર આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે, અને જો તમારો પણ આ જ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ગરીબી વાસ્તવમાં માત્ર પૈસાની કમી નથી હોતી. આ દુનિયામાં ઘણા બધા લોકો હોય છે જેમનું માનવું હોય છે કે જો મારા ખિસ્સામાં પૈસા નથી તો હું ગરીબ છું, જો મારું ઘરનું મકાન નથી તો હું ગરીબ છું, મારી પાસે મોંઘી કાર નથી તો હું ગરીબ છું. પરંતુ વાસ્તવમાં ગરીબી ત્યારે આવે છે જ્યારે માણસનું પુણ્ય સમાપ્ત થઈ જાય છે, જ્યારે તે માણસ અન્નનું અપમાન કરે છે, જીવજંતુઓ પ્રત્યે ક્રોધ બતાવે છે, તેમના પર નિર્દયતા કરે છે, જ્યારે માણસ માત્ર લેવાનું વિચારે છે, ક્યારે આપવાનું નથી વિચારતો. એવા લોકોના જીવનમાં ગરીબી આવે છે. જો તે માણસ પુણ્ય કરશે જ નહીં તો રાત દિવસ ક્યાંક ને ક્યાંક તેનાથી પાપ તો થશે જ. જો તમારા જીવનમાં તમે થોડા ઘણા પુણ્ય કરતા રહેશો તો તમારા નાના મોટા પાપ સમાપ્ત થતા રહેશે. પરંતુ આજના જમાનાનો મનુષ્ય માત્ર પાપ જ પાપ કરી રહ્યો છે, અને રાત દિવસ કોઈને કોઈ નાની એવી ભૂલ તે કરી જ દે છે. એટલા માટે તમારું પહેલું ધ્યાન પોતાનું પુણ્ય વધારવા પર હોવું જોઈએ. બીજી વાત, ઘરમાં જે પણ આહાર બને તેને જોઈને ક્યારેય મોઢું ન બગાડવું, તેનું ક્યારેય અપમાન ન કરવું. કારણ કે જે લોકો ઝૂંપડીમાં રહે છે, જેમની પાસે 2 વખતની રોટલી ખાવાના પૈસા નથી, તે સૂકી રોટલીથી પણ જમી રહ્યા છે, અને તમને ભગવાન ઠીકઠાક ભોજન આપી રહ્યા છે, તો તે અન્નનું અપમાન કરશો તો ગરીબી જ આવશે. જાનવરોની સેવા કરવી જરૂરી છે, કારણ કે મહાદેવનું એક નામ પશુપતિનાથ પણ છે. તે જાનવરોને તમે પથ્થરથી મારશો, લાતથી મારશો તો મહાદેવ તમારાથી ક્યારેય પ્રસન્ન નથી થવાના. તમારામાં લેવાની નહીં પણ આપવાની ભાવના હોવી જોઈએ. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં અન્નનું સન્માન નથી થતું, જ્યાં પશુ પક્ષીઓનો તિરસ્કાર થાય છે, ત્યાં લક્ષ્મી ક્યારેય સ્થાયી નથી હોતી. આ વાત તમે પણ સમજી લેજો. હવે તમે વિચારી રહ્યા હશો કે મહાશિવરાત્રિ અને નંદી બળદનું આટલું મહત્વ કેમ છે? આખરે કયો એ ઉપાય છે જે અમારી ગરીબીને દૂર કરી શકે છે, અમારા જીવનમાં એકવાર ફરી બધું સારું કરી શકે છે? તો આજે એ જ વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું. બળદને ખવડાવવું માત્ર ખાવાનું આપવું નથી હોતું. આ તે જીવને સન્માન આપવાનું હોય છે જે આખું વર્ષ ખેતરોમાં કામ કરે છે, આપણી અન્ન વ્યવસ્થાનો આધાર હોય છે, જે મહાદેવને અત્યંત પ્રિય હોય છે. જ્યારે તમે મહાશિવરાત્રિ પર બળદને શ્રદ્ધાથી ભોજન કરાવો છો ત્યારે તમે 3 કામ એક સાથે કરો છો. પહેલું, તમે જીવ સેવા કરી રહ્યા હો છો. બીજું, તમે અન્નદાન કરી રહ્યા હો છો. અને ત્રીજું, તમે શિવના સૌથી પ્રિય ગણની સેવા કરી રહ્યા હો છો. આ ત્રણેય પુણ્ય મળીને એક એવું કર્મ બનાવે છે જેનો પ્રભાવ સીધો તમારી આર્થિક સ્થિતિ પર પડે છે અને તમારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જાય છે. પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે મહાશિવરાત્રિના દિવસે આપણે નંદી બળદને શું ખવડાવવાનું છે? કઈ વસ્તુ ખવડાવવાની છે જેનાથી પ્રભાવ સકારાત્મક હોય? ક્યાંક જાણતા અજાણતા આપણે કોઈ એવી વસ્તુ ન ખવડાવી દઈએ જેનાથી પ્રભાવ ઉલટો થઈ જાય. તે જાણવા માટે વિડીયો સાથે અંત સુધી બનેલા રહેજો. મહાશિવરાત્રિની રાત એટલા માટે ખાસ છે કારણ કે આ રાત્રે કરવામાં આવેલું પુણ્ય ઘણા જન્મો સુધી વધારે ફળ આપે છે. જ્યારે તમે બળદને રોટલી, ગોળ, ચણા, લીલો ઘાસચારો કે અન્ન ખવડાવો છો,
અને મનોમન ભોલેનાથને પ્રાર્થના કરો છો કે હે નાથ, જેમ તમે આ જીવને મારા માધ્યમથી ભોજન આપ્યું તેવી જ રીતે મારા ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી ન આવે, તો આ પ્રાર્થના તમારી ક્યારેય ખાલી નહીં જાય. આજના સમયમાં લોકો મંદિર જઈને માત્ર ફૂલ અને બીલીપત્ર ચઢાવીને એવું વિચારે છે કે મારું કામ પૂરું થઈ ગયું, હું મંદિર જઈ આવ્યો, મારાથી પૂજાપાઠ થઈ ગયા. પરંતુ શિવ કર્મના દેવ છે, ધાર્મિક દેખાડાના દેવ નથી. મહાદેવનું એક નામ આશુતોષ પણ છે, જે ખૂબ જ નાના પુણ્યકર્મથી જ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જો તમે કોઈ ભૂલ કરો છો તો તેમનું એક નામ હઠયોગી પણ છે. મતલબ પછી તમે ગમે તેટલા કામ કરી લો, તે તમારું નહીં સાંભળે. એટલા માટે ભાવ અને શ્રદ્ધા ખૂબ જ વધારે જરૂરી છે. અને મહાશિવરાત્રિના દિવસે નંદી બળદને આ ખવડાવશો તો જ લાભ મેળવશો. આટલું તમે ધ્યાન રાખી લેજો. કારણ કે મહાશિવરાત્રિના દિવસે નંદીની સેવા, બળદની સેવા સીધી શિવની સેવા માનવામાં આવે છે. એટલા માટે મહાશિવરાત્રિના દિવસે આ નાનકડું કામ તમારી આખી જિંદગીની દિશા બદલવાની તાકાત રાખે છે. આજના સમયમાં લોકો આ વાતથી અજાણ છે, એટલા માટે મહાશિવરાત્રિનો પૂરેપૂરો લાભ તેમને નથી મળી શકતો. આગળ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તમારે નંદી બળદને શું ખવડાવવાનું છે અને કયા સમયે ખવડાવવાનું છે. કઈ ભૂલો નથી કરવાની, નહીંતર પરિણામ ઉલટા આવી શકે છે. આટલું ધ્યાન રાખી લેજો. મહાશિવરાત્રિના દિવસે બળદને ખવડાવવાનો નિયમ જેટલો સરળ છે તેટલો જ ઊંડો પણ છે. સૌથી પહેલા સમજી લો કે આપણે આ દિવસે બળદને જે કંઈ પણ ખવડાવવાનું છે તે દેખાડા માટે નથી ખવડાવવાનું, કોઈને કહેવા માટે નથી ખવડાવવાનું, સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા માટે નથી ખવડાવવાનું, કોઈ વિડીયો નથી બનાવવાનો, કોઈ ફોટો નથી પાડવાનો. સૌથી પહેલી વાત આ છે, ગાંઠે બાંધી લેજો. આ પૂરેપૂરી રીતે ભાવ, શ્રદ્ધા અને નમ્રતાનું કાર્ય છે. મહાશિવરાત્રિના દિવસે તમારે સવારે સ્નાન કરવાનું છે, સાફ કપડાં પહેરવાના છે. મનમાં કોઈના પ્રત્યે ખરાબ ભાવ, નકારાત્મક વિચાર, ગંદી વાત બિલકુલ નથી લાવવાની. અને સૌથી પહેલા ભગવાન શિવનું સ્મરણ કરવાનું છે. જો સંભવ થઈ શકે તો ઓમ નમઃ શિવાય મંત્રનો 11 વાર કે 21 વાર જાપ કરી લેજો, જેથી તમારું મન શાંત થઈ જાય. મન પૂરી રીતે શુદ્ધ થઈ ગયું તો ઉપાય હજુ વધારે પ્રભાવ બતાવશે અને હજુ વધારે તમારા માટે ખાસ રહેશે. ત્યારબાદ જે પણ ભોજન તમે નંદી બળદ માટે લઈ જઈ રહ્યા છો તેને ખવડાવતી વખતે ફેંકવાનું નથી. હવે સવાલ એ ઉઠે છે કે આખરે મહાશિવરાત્રિના દિવસે નંદી બળદને આપણે શું ખવડાવવાનું છે? આ જાણવા જેવી વાત છે. તો તમે ઘઉંની રોટલી પોતાના ઘરેથી બનાવીને લાવી શકો છો. તેના પર થોડો ગોળ રાખશો તો સારું રહેશે. જો ગોળ ના હોય તો ચણા રાખી શકો છો. નંદી બળદને લીલો ઘાસચારો ખવડાવવો પણ સારું રહે છે. અનાજ પણ આપી શકાય છે. બસ તમે એટલું ધ્યાન રાખજો, જે રોટલી તમે બનાવીને લઈ જઈ રહ્યા છો તે એકદમ તાજી હોવી જોઈએ. ઘણા લોકો રાતની વાસી રોટલી ગૌમાતાને કે નંદી બળદને ખવડાવી દે છે, પછી પ્રભાવ ઉલટો થઈ જાય છે અને તેઓ સમજી નથી શકતા. તો વાસી રોટલી કે વાસી ખાવાનું નથી ખવડાવવાનું, એઠું ભોજન નથી ખવડાવવાનું. અપવિત્ર અવસ્થામાં તમારે શિવરાત્રિના નંદી બળદને કંઈ પણ નથી ખવડાવવાનું. ઘણા લોકો ભૂલથી પ્લાસ્ટિકની થેલીમાં નાખીને ખાવાનું ખવડાવી દે છે. આ પણ એક બહુ મોટી ભૂલ છે, કારણ કે તે નંદી બળદ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કોશિશ તમારે એ જ કરવાની છે કે કોઈ પાન હોય કે તમે સીધા હાથથી ખવડાવી દો, કારણ કે હાથથી ખવડાવવામાં જે પ્રેમ છે તે ક્યાંય બીજે મળી જ ના શકે. હવે વાત કરીએ સમયની. આખરે તમારે નંદી બળદને મહાશિવરાત્રિના દિવસે કયા સમયે આ વસ્તુ ખવડાવવાની છે? બહુ ધ્યાનથી વાત સાંભળી લેજો. સૌથી સારો સમય સવારે સૂર્યોદય પછીનો સમય છે. સવારે સૂર્યોદયથી બપોર સુધીનો સમય બહુ સારો માનવામાં આવ્યો છે. પરંતુ માની લો કોઈ કારણવશ તમે સવારે નથી જઈ શક્યા, તો તમે સાંજ પહેલા ગમે ત્યારે ખવડાવી શકો છો, પરંતુ રાત્રે નથી ખવડાવવાનું. સાથીઓ, જ્યારે તમે બળદ પાસે જાઓ તો ડરતા નહીં, કારણ કે તે નંદી બળદ બહુ શાંત અને સહનશીલ હોય છે. તેના માથા પર તમારે હળવેથી હાથ ફેરવવાનો છે, તેની આંખોમાં જોવાનું છે અને મનોમન મહાદેવને પ્રાર્થના કરવાની છે. આ જ એ સમય હોય છે જ્યારે તમારી ભાવના સીધી મહાદેવ સુધી પહોંચી જાય છે. અને મહાશિવરાત્રિના દિવસે તો આ ઉપાય હજારો ગણો વધારે ફળ આપે છે. હવે એક બહુ મોટો સવાલ જે તમારા મનમાં પણ આવે છે કે શું માત્ર એકવાર બળદને આ વસ્તુ ખવડાવવાથી ગરીબી ખત્મ થઈ જશે? અમારી પાસે પૈસા જ પૈસા આવવા લાગશે? તો સાચી વાત એ જ છે કે એકવારનું પુણ્ય રસ્તો જરૂર ખોલી દે છે, પરંતુ તમે ઈચ્છો છો કે તમારી જિંદગીમાં પૈસા જ પૈસા હોય, સ્થાયી બદલાવ હોય, તો આ કામ સાચી ભાવના અને સાચા કર્મો સાથે તમારે દરેક સોમવારે કરતા રહેવાનું છે.
મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવેલું આ કાર્ય બીજ વાવવા બરાબર છે. જેમ આપણે એક ઝાડને ઉગાડવા માટે સૌથી પહેલા બીજ વાવીએ છીએ, જો બીજ નહીં વાવીએ તો છોડ ઉત્પન્ન જ નહીં થાય. તેવી જ રીતે મહાશિવરાત્રિથી તમે આ કર્મની શરૂઆત કરો. એવું દરેક સોમવારે કરો. તમે તમારા જીવનમાં અન્નનું સન્માન કરો, જીવો પ્રત્યે દયા બતાવો, મહેનત કરવાથી ક્યારેય પાછળ ના હટો. તો પછી તમારું આ જ બીજ વૃક્ષ બનીને તમને ફળ આપશે અને એટલા પૈસા તમારી પાસે આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો. હવે એક વાત અમારી ધ્યાનથી સાંભળી લેજો. ઘણા બધા લોકો આ જ ભૂલ કરે છે, અને તે ભૂલ શું હોય છે કે બળદને ખવડાવતી વખતે મનમાં માત્ર એવું વિચારે છે કે હવે તો બહુ બધા પૈસા આવશે, હવે તો મારું કામ બની જશે, હવે તો મારી કિસ્મત બદલાઈ જશે. યાદ રાખજો, શિવ ક્યારેય લાલચથી પ્રસન્ન નથી થતા. તેમની પાસે જે માંગવામાં આવે છે તે તરત આપી શકે છે, પણ તમારા મનનો ભાવ સારો હોવો જોઈએ. તમારા મનમાં પરિણામની ઈચ્છા ના હોવી જોઈએ. તમારે માત્ર કર્મ કરવાનું છે, ફળની ચિંતા નથી કરવાની. એટલા માટે જ્યારે પણ તમે નંદી બળદને ભોજન કરાવો તો માત્ર એટલું કહેવું, હે ભોલેનાથ, જેમ તમે મને આપવા યોગ્ય બનાવ્યો તેમ મારા જીવનમાં બધા અભાવોને દૂર કરી દેજો. આ પ્રાર્થના બહુ શક્તિશાળી હશે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે, જે વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે બળદને શ્રદ્ધાથી ભોજન કરાવે છે તેના ઘરમાં વણજોઈતા ખર્ચાઓ ઓછા થઈ જાય છે. આ બહુ મોટો સંકેત હોય છે. અચાનક પૈસા રોકાવા લાગે છે, નકામી બીમારીઓ ઘટવા લાગે છે અને મનમાં સ્થિરતા આવવા લાગે છે. અને આ જ સ્થિરતા આગળ જઈને ધન આવવાનો માર્ગ ખોલી દે છે. પૈસા જ પૈસા જીવનમાં આવે છે અને બધું સારું થઈ જાય છે. પરંતુ ધ્યાન રાખજો, આ દિવસે ભૂલો ના કરવી જોઈએ. બળદને લાકડી ના મારવી જોઈએ, તેને ડરાવવો ના જોઈએ, જલ્દી જલ્દી ખાવાનું ખવડાવીને ભગાડવો ના જોઈએ. મનમાં એવું નથી વિચારવાનું કે ચલો કામ પતાવી દીધું. સારી રીતે ભોજન કરાવ્યા પછી હોઈ શકે તો તેમના માટે પાણીની વ્યવસ્થા પણ જરૂર કરજો. જે રીતે આપણે ભોજન કરીએ છીએ ત્યારબાદ આપણે પાણી પીવું હોય છે, તેમજ તે પશુઓને પણ ભોજન પછી તમે પાણી પીવડાવશો તો તમારું કર્મ પૂર્ણ માનવામાં આવશે. સાથે સાથે આ ક્રિયા તમારે પૂરા મનથી શાંત ભાવ સાથે કરવાની છે, કોઈ પણ દેખાડા વગર. આગળ હું તમને કેટલાક સંકેતો વિશે જણાવીશ. માની લો તમે આ કામ કરી લીધું તો કેટલાક એવા સંકેતો તમને મળશે જેનાથી તમે ઓળખી શકશો કે તમારો આ ઉપાય કારગત સાબિત થયો. તમને તમારા જીવનમાં કેટલાક એવા સંકેતો મળશે જેનાથી તમે અનુભવી શકશો કે મારો ઉપાય રંગ લાવ્યો. કારણ કે ઘણા બધા લોકો આ ઉપાય કરતા જ પોતાના જીવનમાં અલગ અલગ પ્રભાવ અનુભવે છે. બળદ માત્ર એક પશુ નથી, તે શ્રમનું પ્રતીક છે. શિવ શ્રમને ક્યારેય વ્યર્થ નથી જવા દેતા. જ્યારે તમે જીવને સન્માન આપો છો, વગર બોલીએ વગર માંગીએ જીવનભર મહેનત કરનારા નંદી બળદને તમે કંઈક ખવડાવો છો તો તમારા જીવનમાંથી દરિદ્રતા ગાયબ થઈ જાય છે. પરંતુ યાદ રાખજો, શિવરાત્રિના દિવસે બળદને ખવડાવીને પાછા આવીને ફરી એ જ ખરાબ કામો કરવા ના લાગતા. અન્નની બરબાદી, જીવો પ્રત્યે કઠોરતા આવવાથી નકારાત્મક વિચાર તો તમારું જીવન ક્યારેય નહીં બદલાઈ શકે. એટલા માટે શિવનો આ ઉપાય માત્ર એક દિવસનો નથી, પણ એક નવી વિચારધારાની શરૂઆત સમાન છે. અને દરેક સોમવારે તમારે આ કામ કરવાનું છે. એક છેલ્લી વાત જે અમે તમને જણાવવા માંગીએ છીએ, જે બહુ ઓછા લોકો જાણે છે. બહુ ધ્યાનથી આ વાત સાંભળજો. બળદને ખવડાવ્યા પછી જો તમે કોઈ જરૂરિયાતમંદને પણ અન્નનો નાનો હિસ્સો આપી શકો તો હજુ વધારે સારું રહેશે. આ પુણ્ય બમણું થઈ જશે. કારણ કે શિવના સૌથી પ્રિય એ ભક્ત છે જે પહેલા પોતાનું નહીં પણ બીજાનું વિચારે છે. અને આ જ એ બિંદુ છે જ્યાંથી તમારા ઘરમાં સ્થાયી લક્ષ્મીનો નિવાસ થવાનું શરૂ થઈ જાય છે. આજે આ વિડીયોમાં હું કોઈ અંધવિશ્વાસ ફેલાવવા નથી આવ્યો. હું માત્ર તમને એ જ સમજાવવા આવ્યો છું જે આપણી પેઢી દર પેઢી શાસ્ત્રો અનુસાર ચાલતું આવ્યું છે. અને આ ઉપાય પણ અનુભવમાંથી નીકળેલો ઉપાય છે. મહાશિવરાત્રિના દિવસે બળદને ખવડાવવું કોઈ ચમત્કારિક બટન નથી, પણ તે રસ્તાનું પહેલું ડગલું છે જેના પર જો આપણે ચાલી ગયા તો આપણી ગરીબી ક્યારેય પાછી નથી આવતી. બસ આ ઉપાય આપણે સાચી શ્રદ્ધાથી કરીએ, દેખાડા વગર, લાલચ વગર કરીએ તો માનજો ભોલેનાથ ક્યારેય તમને ખાલી હાથે નહીં પાછા મોકલે અને તમને તે બધું જ મળી જશે જેની તમને જરૂર છે. હવે આ વિડીયોમાંથી વિદાય લેતા પહેલા હું તમને એટલું જ કહેવા માંગુ છું, તમે કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો, જેથી તમારી ભાવના હજુ વધારે મજબૂત થઈ જાય. અને પોતાના જરૂરિયાતમંદ મિત્રો સુધી આ વિડીયોને જરૂર પહોંચાડજો.
જેથી કોઈના જીવનમાં સારું પરિવર્તન આવી શકે. યાદ રાખજો, શિવ ત્યાં નથી રહેતા જ્યાં માત્ર પૂજા થાય છે. શિવ ત્યાં રહે છે જ્યાં કર્મ સાચા હોય છે. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.